પેલા હું બોલ્યા હતા લિપસ્ટિક લગાવે મામા લિપસ્ટિક લગાવે છે કે કેમ છો સુરત? આજે અમે પહોંચી ગયા છે શુભ મોબાઈલમાં. હું ને મામાનું આજે એક તમને છે ને બહુ મસ્ત વસ્તુ બતાવું છું, ખાલી તમે જોવો. હું કે શક્તિમાન જો શૂટ કરવા આવ્યા છે ને જોરદાર. કેવી ગરમી દેખાવામાં જોરદાર છે પણ પછી કેવી ગરમી થાય મામા આમાં? હું એમને બેઠી છું તો મને પણ એટલું તો ચાલે. હવે થોડુંક कुछ पाने के लिए कुछ खोना पड़ता है. बराबर है 100% ने तो वांधो नहीं. मामा स्क्रिप्ट तैयार करे છે. હા સ્ક્રિપ્ટ વાંચવી પડે ને હવે. હું અહીંયા મામાની મજા લઉં છું શાંતિથી બેઠી બેઠી, કેમ કે આપણે મજા લઈશું ખાલી બેઠી બેઠી મસ્ત. મામા એને શૂટ કરે છે કેમ કે મને ખુદ ને ગરમી એટલી થાય છે એટલે હું બેસી ગઈ શાંતિથી. સુરતમાં આટલો વરસાદ પડ્યો પણ હજી ગરમી નથી, ખબર નહીં શું કરવું હશે વાતાવરણ આપણી સાથે. મામાનું ઉલી તમને બતાવું ને કેટલી મસ્ત તૈયાર કરે છે ठेकड़ा मारी मारी. ऐसे स्क्रिप्ट कौन तैयार करता है मामा? પછી બોલવાના કેમેરો ચાલુ થશે ને તો પછી હતું ને થાય. સ્ક્રિપ્ટ આપે ને એટલે આવું થાય. બોલવાના અત્યારે ગમે એટલું યાદ કરશે પણ જયારે કેમેરો સામે ચાલુ થશે ને હું હતું એમાં એવું હોય કે આમાં હે ને બધાને એવું થાય, તમને નથી, બધાને એવું થાય, મને ખુદ ને એવું થાય છે. હું સમજુ છું તમારી ફિલિંગ ને, સમજુ છું. હા પાડી દેવાની, છોકરાઓ ખુશ છે. તો આજે હું ને મામા બે નીકળ્યા છીએ. અત્યારે અમે ડિંડોલી છીએ, હવે જોઈએ અમે ક્યાં ક્યાં લટાર મારી આજે. તો ચાલો મામાનો શૂટ છે ને જરાક પતાવી લઈએ પછી પાછા નીકળીએ તો તમને મળીએ પાછા. કેમ બાકી આપણો વાત પણ કેટલા બહાર. હા મામાનો વટ પડતો હતો, બધા ફોટો લેવા માટે એક્સાઇટેડ થતા હતા. તો ચાલો મળીએ પછી વ્લોગમાં. તો ફાઇનલી અમે શૂટ બતાવી ને મામા નાસ્તો કરવા આવ્યા છે ને મન ભાવનમાં ને મામા બધું હટ્યા છે બિચારા. ભૂખ લાગી ગયો મામાને જોરદાર શૂટ કરીને, જોરદાર ભૂખ લાગી છે. એમ જો કે મન ભવનમાં આવ્યા છે ઉધના, તો હવે કઈક નાસ્તો કરશું હું ને મામા બે મસ્તીનો. તો મામા તમારું શું કેવું? મામા કેટલા વાગે લીલી ચાટ મામા ઓર્ડર કર્યું છે. હા લીલી ચાટ કઈ ખાવું બધું ખાતા હોય એમને ખાવું હોય. મામા કેવી છે બોલો? બાકી કેવી છે ગરમી તમારા ગામમાં? ગરમી તો ભૂકા બોલાવ્યા આજે તો. એમાંય શક્તિમાન નો શોટ હતું ને તો હાવ હેરાન ગરમી થઈ ગઈ. હા નોર્મલ માં હજી વાંધો ના આવે, એમાં તો હાલત ખરાબ. મને નોર્મલ માં એટલી થતી હતી, મામાને કેટલી થતી તો મને તો એ વિચાર આવતો. ના લીધું હું કેવી હવે અમે ચાર છે પેલા ભાઈ જોરદાર બનાવે છે, જો તમે. હવે અમે ખાશું. એવું લાગે ભૂખડા તો અમે બે જ છીએ, કોઈ નથી અહીંયા. ખાસ કરીને મામાને ભૂખ વધારે લાગી છે. સવારે નાસ્તો કરવો હતો આમ કરીને આવ્યા હતા પણ બપોરનું શોટ હતું ને એટલે પછી જમવાનું વહી ગયું એટલે નાસ્તો કરવો હતો. થોડોક અમે ગયા હતા ને કે મજા આવી નહીં તો મેં કીધું આપણે આ જગ્યાએ આવીએ ને સારું મળે પછી સહન કરલું. મન ભાવનમાં પાણીપુરી થી માંડીને હરેક વસ્તુ બહુ જોરદાર મળે. ઉધના દરવાજા આવો તો અહીંયાની મુલાકાત એકવાર લઈ લેજો. હા ઉધના 3 રસ્તા છે. જો ઉધના દરવાજા સુધી આવતા હોય તો 3 રસ્તા કઈ આવતું. તો ચાલો અમારી ચાટ આવે એટલે અમે તમને બતાવીએ કેવું છે. સ્ટિક નહીં, લિપસ્ટિક નહીં, ઉપરથી ઓલી જે મીઠી ચટણી ઉપરથી છાંટે ને એને લિપસ્ટિક લાગે. અચ્છા એટલે જે આપડા મેકઅપ આર્ટિસ્ટ છે ને એની કદર કરજો અમે. હા બરાબર છે. હા બરાબર ને, કદર કરવાની યાર. અમે લોકો એમાં ઈ જ ફિલ્ડમાં આવીએ છીએ. તો ચાલો અમારી ચાટ આવી ગઈ છે. મામા લેવા ગયા છે. મામાને જોરદાર ભૂખ લાગી છે. ચાટ તો જોરદાર છે. લિપસ્ટિક એની લિપસ્ટિક ના કહેવાય,
એને બીસ્ટ ઓલા બીસ્ટિક કહેવાય છે ને. બાકી જોરદાર આપડી ચાટ. શું કેવું મામા? અરે આ મામા દેખી ટેસ્ટ તો જ કરીને મજા કહેજો ને. પડે એટલે જરાક મસ્ત થોડું કરીએ. નેક્સ્ટ છે ને દિલ્હી જવાની જરૂર નથી. આમાં દિલ્હી જવાનું નથી ને, દિલ્હી અહીંયા જ છે હવે. હા બટ ઓવરલોડ છે હલાવાતી બીજી પ્લેટ ના 2-4 ચમચી ખાય ને તો છે બધા જોડે. છે ને જોરદાર ચાટ બનાવી છે. શું કેવું મામા? એને મસ્ત ખાસ વાત એ છે સ્વીટ આપણે દહીં છે, તીખી ચટણી છે નખાવી નથી. નાખાવી એટલે ખાવાની બહુ મજા આવે. કારણ કે બધી જગ્યાએ જાય ને તો તીખું જ કરી નાખે. એમાં દહીં નાખ્યું એટલે એની મજા જ અલગ હોય. છે ને અમે લોકો જો હવે આ ચાટ ખાઈએ છીએ. મામાએ મગાવી છે, મસ્ત જ હોય. રિયલીમાં બહુ મસ્ત. બહુ મસ્ત છે. ચાલો અમે જલ્દી જલ્દી ખાઈ લઈએ, પછી અમે નીકળીએ. એક મામાના ઘરે જવાનું છે, ત્યાંની મુલાકાત લઈ સીધા ઘરે. તો મહિલા ચાલો પછી. ફાઇનલી અમે મામાને ત્યાં પહોંચી ગયા છે. એક મામા ત્યાંથી બીજા મામા ભેગા. તો શું કે મામા? બસ બસ મજા મજા છે. તમે આવ્યા એટલે ઓર આનંદ છે. જોયું અમે આવ્યા એટલે મામા આનંદ છે. ફ્રી હતા મામા તમે? બસ ફ્રી છે, હમણાં ચોમાસું છે. શું વાત છે. અમે આય મારા મામા જીત છો, જી સિરીઝ વાળા જ આવે. આ બધા જી સિરીઝ વાળા છે મારે. પણ એવું નથી, અમે લોકો પહેલેથી ઓળખીએ. જી સિરીઝ માં તો અમે હમણાં આવ્યા છીએ. તો ચાલો હવે ઘરે જઈને પાછા મળીએ. મામાને રોકાવાનું છે આજે, તો મામા રોકાશે. ચાલો મહિલા ઘરે જઈએ. તો કેમ છો સુરત? અમે આજે ઘરે તો આવી ગયા, ઘરે તો ક્યાં ના આવી ગયા હતા. પછી મામા ગયા એના ઘરે. તો હવે આદિભાઈ પણ આજે આવી ગયા છે. આદિભાઈ 6 વાગે સ્કૂલે થી આવે. તો ચાલો આદિભાઈ ને પૂછે કે સાંજનું મેનુ શું કરવાનું છે. આદિ શું કરવાનું છે? હે પાણીપુરી ખાવી છે આદિભાઈ ને. રોજ સાંજે કઈક નવું જોઈએ છીએ. તો હવે આપણે સાંજે પાણીપુરી બનાવવાનું જે આદિભાઈ ખાશે. તો ચાલો તમે બના રહ્યો બ્લોગમાં. ફાઇનલી હવે પાણીપુરી બનાવવાની છે આપણે. બટેકાને બધું કમ્પ્લીટ કરી નાખીએ જલ્દી જલ્દી. તો આજે માર્કેટ ગઈ હતી આદિ માર્કેટ ની, તો જલ્દી જલ્દી બટેકા બાફવા મૂકી દઈએ. પાણી આપણું કમ્પ્લીટ છે, તો ફટાફટ બટેકાને જરા બાફવા મૂકી દઈએ. હવે તો કોઈ હે ને ઘરમાં દોરવાની નથી, કેમ કે મને ભૂખ લાગે છે જોરદાર. હા આદિ નો જેનો બર્થડે નથી, બર્થડે પેલા સરપ્રાઈઝ હોય. બોલો અમે કેમ ભેગું કરવું મારે? બોલવું તો પડે ને, સરપ્રાઈઝ તો તારે આપવાની છે. પાણીપુરી ખાઈશ ને? આજે છે ને આદિભાઈ બહુ ખુશ છે, કેમ કે એમના કાકા આવવાના છે રાજકોટ થી. તો ભાઈ શું એમ છે કે એના માટે કઈ ને કઈ આવશે, એટલે આદિભાઈ બહુ ખુશ છે. મારા કાકા આવવાના હોય તો હું ખુશ જ હોય, એટલે કઈ ને કઈ લાવે ને એમ સારું લાગે છોકરાઓને. જોકે એમના કાકાનો ફોન તો આવ્યો હતો કે શું લઈ આવું આદિ એમ. તો હવે જોઈએ ફાઇનલી એ સાંજે પહોંચી જવાના છે. રાત્રે 12:30 પહોંચશે. તો હવે જોઈએ કઈક નવીન કરશું આપણે. હવે ફાઇનલી ચણા બટાકા બફાઈ છે અહીંયા. તમારા લોકોને પાણીપુરી ખાવી હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો. બરાબર છે. સાથે સાથે કાલની તૈયારી પણ કરવાની છે, કેમ કે કાલે રગડો બનાવવાનો છે, પાવ રગડો. તો યોગેશ છે કે તમે પાવ રગડો બનાવજો, અમારે એ જ ખાવું છે. કેમ કે મહેમાનમાં 13-14 જણા અમે ખાવાના છીએ. હવે જોઈએ શું કરશું. તો ચાલો તમે બન્યા રહ્યો બ્લોગમાં. હું જલ્દીથી જલ્દી બફાઈ જાય ત્યાં સુધી અમારું કામ કરી લો. તો તમે હું કામ કરી લો, તમે તમારું કામ કરજો. જો નવા જોતા હોય બ્લોગ તો જલ્દીથી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. ચલો બાય, સી યુ. આ બધા પાણીપુરી ની મોજ લઈ રહ્યા છે. કેવી લાગે બુરા? જો ને કે તને બધાને બતાવીશ આ પાણીપુરી ખાયા છોકરો.
આ છોકરો પાણીપુરી ખાતા ઝપટાઈ ગયો છે. અખિલ સરકારે પાણીપુરી ખાઈ છે અમારે. તો ફાઇનલી અમે પાણીપુરી ખાઈ લઈએ, પછી મળીએ મોડે. તો ચાલો બન્યા રહ્યો વ્લોગમાં.